રાધનપુર નગરપાલિકાના પૂર્વ નગર સેવક રમેશભાઈ ગોકલાણી સાથે ખાસ મુલાકાત. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને છેલ્લી ઘડીઓ ફોર્મ ભરાવાની છે. ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાના શરૂ કર્યા છે. ત્યારે અમારી મીડિયાની ટીમ રાધનપુરના સેવાભાવી અને એક ઉદ્યોગપતિ દાનવીર અને રાધનપુર નગરપાલિકાના પૂર્વ નગર સેવક રમેશભાઈ ગોકલાણી સાથે ખાસ મુલાકાત કરી. આ મુલાકાતમાં જાણવા મળેલ કે રમેશભાઈ ગોકલાણી 2012ની અંદર નગર સેવક તરીકે સારી કામગીરી કરી છે અને 2017ની અંદર તેમના ધર્મપત્ની મંજુલાબેન રમેશભાઈ 5 વર્ષ માટે સારી કામગીરી કરી. ત્યારે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા. અત્યારે રમેશભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરી રહ્યા છે. ત્યારે તેમના અનુભવ અને કેવા ઉમેદવારો અત્યારે 2025માં જોવા માંગે છે તેને લઈ ખાસ મુલાકાત અમારા મીડિયાની ટીમ રાધનપુરના જાણીતા રમેશભાઈ ગોકલાણી સાથે કરી. મુલાકાત રાધનપુરની પરિસ્થિતિ બાબતે કરી ચર્ચા વિચારણા. સાથોસાથ રમેશભાઈ ગોકલાણી રાધનપુરના વોર્ડ નંબર 6ના નગરસેવક રહી ચૂક્યા છે, તો તેમના ધર્મપત્ની વોર્ડ નંબર 3ના નગરસેવક પણ રહી ચૂક્યા છે. તો રાધનપુર કેવું જવાય છે તેવા ઉમેદવાર જોવાય છે, જેના માટે ખાસ મુલાકાત અમારી મીડિયાની ટીમે કરી છે. નગરપાલિકાનો 2 ટર્મના અનુભવ પછી હવે રાધનપુર કેવું બનવું જોઈએ અને કેવા ઉમેદવાર ઈચ્છો છો અને કેવી અપેક્ષાઓ રાખો છો? રાધનપુર ભારતીય જનતા પક્ષની અંદર હાલની અંદર જે લોકો ચૂંટણી લડી રહ્યા છે સમયે વખતની જે સક્ષમ ઉમેદવાર અને એ સિવાય પ્રકાશજી દત્તે અને રઘુરામભાઈ સત્તર પણ આમાં મહેનત કરી રહ્યા છે. તેમજ વિનોદભાઈ ગોકલાણી, પપ્પુભાઈ માનસી, આ લોકોનો ખૂબ જ સારો સહકાર મળી રહેલ છે. તો 100% કોંગ્રેસ ભાજપની બોડી બનશે એવો મને વિશ્વાસ છે. પરંતુ મારી આ સાથે સાથે એક નમ્ર ભલામણ છે આ ચેનલના માધ્યમથી ભારતીય જનતા પક્ષના હોદ્દેદારોને કે અમારી સોસાયટીની અંદર દર વખતે ગઈ વખતે 6 કોર્પોરેટર ચૂંટણી લડતા હતા. એમાં હું પોતે હતો, મારા વાઈફ હતા, તેમજ હરદાસભાઈ હતા, અંકુરભાઈ જોશી હતા, શિલ્પાબેન હતા અને સવિતાબેન શ્રીમાળી. આમ 6 ઉમેદવાર ચૂંટણી લડતા હતા. તો આ વખતે અમારા સોસાયટીમાંથી ફક્ત એક ઉમેદવાર, સોસાયટીનો કોઈ પણ સ્થાનિક ઉમેદવાર મૂકવા માટે મારી આ ચેનલના માધ્યમથી ભાજપના હોદ્દેદારોને નમ્ર વિનંતી છે. અને બીજી આ સાથે સાથે બીજી પણ એક વિનંતી છે કે વોર્ડ નંબર 7 કાયમ વિકાસથી વંચિત રહ્યો છે, તો એના માટે પણ કોઈ સક્ષમ ઉમેદવાર હોય તો વધારે સારું રહેશે. રાધનપુરની જનતાને કેવા ઉમેદવારો જીતવા સંદેશો આપવા માંગો છો? રાધનપુરની જનતાને કેવા ઉમેદવારોને મત આપવા સંદેશો આપવા માંગો છો? સક્ષમ ઉમેદવાર હોય, દરેક વોર્ડની અંદર એક સક્ષમ ઉમેદવાર હોય, દરેક વોર્ડની અંદર એવો એક સક્ષમ ઉમેદવાર હોય કે જે આખી પેનલને લઈને બહાર નીકળે, એવા ઉમેદવારની જો પસંદગી થાય તો વધારે સારું. એવા ઉમેદવારો કામગીરી કરશે? હા, 100% કરશે. રાધનપુર નગરપાલિકાની અંદર ચૂંટણીના ફોર્મો ભરાય છે. 2025ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી જીતવા માટે મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તમે 2012ની અંદર નગર સેવક હતા, કયા વોર્ડમાં લડ્યા હતા અને શું તમારો અનુભવ? 2012ની અંદર ભાજપના ગઢમાંથી મેં કોંગ્રેસની પેનલને બહાર કાઢેલી. હું જીત્યા પછી મારા ઉપર વ્યક્તિગત કિન્નાખોરીથી મને કોઈ પણ સમિતિના સભ્યમાં કે કોઈ પણ સમિતિના ચેરમેનમાં રાખવામાં આવેલ ન હતો. તેમ છતાં હું મારી મહેનતથી હું વિકાસના કામો કરતો હતો મસાલી રોડ ઉપર અને ગામની અંદર. અને ત્યાં પરિસ્થિતિ એવી બની કે સાફ સફાઈના મુદ્દે મારા ઉપર મસાલી રોડ ઉપર ચેન લૂંટનો કેસ થયેલો, જે પણ પૂરું રાધનપુર શહેર જાણે છે. તેમ છતાં હું મારી મહેનત ચાલુ હતી અને એ દરમિયાનની અંદર અમારી જે બોડી હતી, અમે 21 જણા કોંગ્રેસમાં ચૂંટાયેલા, એમાં 19 સભ્યો ભાજપમાં ભળી ગયા. અને એક સભ્ય અમારા મહેશભાઈ મોલાણી જે પ્રમુખ હતા, એમને રાજકીય કિન્નાખોરીથી સસ્પેન્ડ કરવામાં આવેલા. હું ફક્ત એક જ વધ્યો અને એ પણ કોંગ્રેસના વિરોધ પક્ષ તરીકે મેં 4 વર્ષ પૂરા કરેલા, જેથી હું ભાજપની બોડી આવતા હું પૂરું એ રોડનો વિકાસ કરી શકેલ નથી. 2017માં તમારા ધર્મપત્ની એટલે કે મંજુલાબેન પણ નગરસેવક કોંગ્રેસમાંથી બન્યા હતા. તેમના અનુભવો કેવા રહ્યા અને કેવી કામગીરી કરી? 2017માં હું અને મારા વાઈફ બંને ઉમેદવારી કરેલી. 2006માં
મેં દેવજીભાઈ સામે હું ચૂંટણી લડેલો કોંગ્રેસમાંથી અને દેવજીભાઈની સામે મારો ભોગ લેવાનો 2017ની અંદર મારા વાઈફ 3 નંબરના વોર્ડમાંથી ચૂંટણી લડેલા. ત્યારે અમે જીત્યા પછી અમને એવી સૂચના થઈ કે 6 નંબર અને 7 નંબરના વોર્ડમાં આપણને વોટ મળ્યા નથી, તો આપણે એ વિકાસ એ બાજુ કોઈ કરવાનો નથી, આપણે ખાલી ગામ પૂરતું જ ધ્યાન રાખવાનું છે દરવાજાથી અંદર. એટલે અમે 6 નંબરમાં કે 7 નંબરના વોર્ડમાં અમે કોઈ કામ કરી શકેલ નથી. પરંતુ નવા શાસન પછી, નવા 2.5 વર્ષ પછી જ્યારે અમારી બોડી બની ફરીથી, ત્યારે ખાલી 2 કે 3 જણાના હાથમાં જ આનું શાસન હતું અને 2 કે 3 જણાએ જ નગરપાલિકાની બોડીનો કબજો રાખેલો, જેથી હું એમાં કાંઈ ઉપયોગી થઈ શકેલ નથી. છતાં મેં મારી રીતે ખૂબ મહેનત કરેલી છે. અત્યારે નગરપાલિકાની અંદર તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ટૂંક સમય પહેલાં. અત્યારે કેવા ઉમેદવારો જોવા માગો છો અને કેવું શાસન જોવા માગો છો? અત્યારે ભારતીય જનતા પક્ષની અંદર દેવજીભાઈ ડૉક્ટર એ ખૂબ જ ધુરંધર અને સારા ઉમેદવાર છે. પ્રકાશભાઈ દક્ષિણી પણ ચૂંટણી લડી રહ્યા છે, એ પણ સારા ઉમેદવાર છે. રઘુરામભાઈ નગરસેવક છે, અમારા સમાજના લોહાણા સમાજના પ્રમુખ છે, એમની પણ ખૂબ મહેનત છે. વિનોદભાઈ ગોકલાણી એ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. આખો ગૌશાળા પરિવાર છે, પપ્પુભાઈ માનસી છે, એ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. તો મને 100% વિશ્વાસ છે કે આ વખતે ભાજપની બોડી બનશે. પરંતુ આ સાથે સાથે મારી એક માગણી પણ એવી છે કે વોર્ડ નંબર 7 કાયમી ધોરણે વિકાસથી વંચિત રહેલો છે, તો ત્યાં કોઈ સક્ષમ ઉમેદવાર મૂકવામાં આવે તો વધારે સારું રહેશે. અને અમારી સોસાયટીમાંથી દર વખતે, ગઈ વખતે 6 ઉમેદવાર ચૂંટાણા, 6 ઉમેદવાર